શું આ દેશમાં ખેડૂતોની કોઈ કિંમત જ નથી? સરકારી બાબુઓ માટે ધરતીપુત્રો માત્ર મજાક બનીને રહી ગયા છે? જી હા, પાટણ જિલ્લામાં એક શરમજનક ઘટના સામે આવી છે કે જે સાંભળીને તમારું લોહી ઉકળી ઉઠશે. ધોમધકતા તાપમાં ખેડૂતોને કચેરીએ બોલાવ્યા તો ખરા, પરંતુ કલેક્ટર સાહેબ મળ્યા જ નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. સમગ્ર ઘટના પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાની છે. શંખેશ્વર તાલુકાના નાની ચંદુરથી મુજપુર સુધી નીકળનારી જેટકો લાઇનના વિરોધમાં મોટી ચંદુર અને મેમણા ગામના ખેડૂતોએ વાંધા અરજી આપી હતી. આ મામલે હિયરિંગ માટે ખેડૂતોને નોટિસ પાઠવીને 19 મેના રોજ બપોરે 2:30 વાગે કલેક્ટર કચેરીએ હાજર રહેવા જણાવાયું હતું. અંદાજે 40 ડિગ્રીથી વધુ ગરમી વચ્ચે 25થી 30 જેટલા ખેડૂતો સમયસર કચેરીએ પહોંચી પણ ગયા હતા. પરંતુ કચેરીએ પહોંચ્યા બાદ ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી. ખેડૂતોનો આક્ષેપ છે કે કલાકો સુધી રાહ જોવા છતાં ન તો કલેક્ટર કે ન તો જેટકો કંપનીના કોઈ જવાબદાર અધિકારી ખેડૂતોને મળવા આવ્યા. ગામડાઓમાંથી ખાનગી વાહનો કરીને આવેલા ખેડૂતોનો અંદાજે 15,000 રૂપિયા જેટલો આર્થિક ખર્ચ પણ થયો, પરંતુ અંતે તેમને કોઈ સાંભળવા પણ તૈયાર ન થયું. ખેડૂતોએ જ્યારે જેટકોના અધિકારીને ફોન કર્યો તો તેમણે પણ ઉડાઉ જવાબ આપ્યા. ખેડૂતોને કેવા જવાબ આપ્યા તે તમે પણ સાંભળો. નમસ્કાર. હવે અમને જે નોટિસ તમે ફાળવી ને કઈ આ જેટકો બાબતની કલેક્ટર માંથી ફળવાઈ જે નોટિસો ક્યાંનું બોલો છો? કઈ લાઈન નું કહો છો? કયા સબસ્ટેશન નું કહો છો? કોના જોડે? નાની ચંદુર થી મુજપુર જેટકો લાઈન જે નવી નીકળે છે હા, એ બાબતની કલેક્ટર માંથી નોટિસ તમને પણ નકલ મળી છે અને અમને પણ મોકલી છે. નાની ચંદુર તો જૂની લાઈન છે અમારી, નવી ક્યાં છે? અરે નવી લાઈન નીકળે છે નાની ચંદુર થી મોટી ચંદુર. મુજપુર નાની ચંદુર નીકળે. બોલો. હા તો મુજપુર નાની ચંદુર તો કઉ છું સાહેબ શ્રી મારા. મુજપુર નાની ચંદુર નીકળે છે, બરાબર. હા, નવી એની લાઈન, નોટિસો આજે અમને તમે હેરિંગ માં બોલાયેલા હતા. બરાબર છે, પણ આજે સાહેબ હાજર નતા ને? હા પણ સાહેબ મારા વાત સાંભળો, અમે 50 કિલોમીટર થી અત્યારે પેટ્રોલ ડીઝલ ની તંગીમાં બસમાં આટલી 40-45 ડિગ્રી ગરમીમાં અમે અહીંયા આયા છીએ બધા, અને ધક્કો ખાઈને અમે આવીએ ને તમે કોઈ અમને જવાબ ના આલો ને જે નોટિસ મોકલાવી ફોન ના કર્યો મેં તમને. સાહેબ તમે જે મારી વાત સાંભળો, તમે જિગ્નેશભાઈ પટેલ ને વાત કરો, તમને કેટલા ફોન આયા પૂછો ખાલી. એક પણ ફોન નહીં ઉપાડ્યો એ ભાઈએ. નોટિસો વોટ્સઅપ કરીને 1:30 વાગ્યા પછી એમને મને મેસેજ કર્યો છે. 1:30 વાગ્યા અમે કલેક્ટર ને કચેરીમાં હાજર થઈ ગયા પછી મેસેજ આવ્યો અમને. હવે ભાઈ ડીએમ સાહેબ ના ઉપર તો અમે નથી. ડીએમ સાહેબ હાજર. અરે પણ સાહેબ ડીએમ સાહેબ ના ઉપર તમે નથી, વાત સાચી સાહેબ, પણ ડીએમ ઉપર ડીએમ કચેરીમાંથી નોટિસ તો કોણ લખાવડાવે? તમે જેટકો વાળા સાહેબ જ લખાવડાવો ને. ડીએમ સાહેબ હાજર નહીં હોય એવી તો અમને ત્યારે જ ખબર પડે. પણ તમે પણ હાજર ના હોય, તમે આગળથી ડીએમ સાહેબ ને મળ્યા વગર કઈ તમે નોટિસ લખાવડાવી? અમે તમારી જેમ જ અમે અને તમે હરખા ડીએમ સાહેબ અમુ અરજદાર અને પાર્ટી બંને સરખી જ હોય. ડીએમ કોર્ટ કહેવાય. કોર્ટમાં એટલું તમારું સાંભળે એટલું જ અમારું અમારા કરતા. ના સાહેબ, અમે જઈ હિયરિંગમાં આવ્યા તમે અહીંયા ડીએમ સાહેબ આગળ, ત્યારે પહેલી તમારી મુલાકાત થઈ ને પછી અમને બોલાયા હતા. એક વસ્તુ છે કે તમારા અધિકારીઓને સલાહ સૂચન લઈને પછી ડીએમ સાહેબ અમને આપણે કહું છું, એક જ મેટર ના હોય. ડીએમ સાહેબ જોડે આખા જિલ્લાના પ્રશ્નો હોય, નવા સબસ્ટેશન માટે જગ્યાની વાત હોય, કોઈ જગ્યાએ અમારી જગ્યા ઉપર કોઈ પાર્ટીનો કબજો હોય એવું હોય. હા પણ તો તમારા અધિકારીઓ તો ત્યાં હાજર રહે કે નહીં? ક્યારે? આજની વાત કરો છો? હા આજની વાત અમારા અધિકારી ક્યાં હોય? સમાચાર મળ્યા હોય ડીએમ સાહેબ નથી અથવા તો ફોન થી વાત થઈ હોય તો ખેડૂતોને જણાવીને નીકળવું પડે કે નહીં? તમારા અધિકારીઓને નીકળવું પડે, એ બધું બરાબર છે, પણ અમને ડીએમ સાહેબ ના કાર્યક્રમની ખબર થોડી પડે. આ તો પહેલી વાર નથી અમારે આવું. તો અમારે 5 જિલ્લા લાગે છે, એમને અમારી કાર્યવાહી ચાલતી હોય. એટલે તમે એવો આગ્રહ અમને ના કરો કે ભાઈ તમે અમને ના જાણ કરી. કોર્ટ ની મુદત કોને આપી? ડીએમ સાહેબ ના ત્યાંથી આપી. ડીએમ સાહેબ અગાઉથી જાણ થાય તો અમે તમને કરીએ. એમને તમે હું તમને જ કહું, જો ડીએમ સાહેબ કોર્ટની અરજી આપે તો તમે વોટ્સઅપ શું કામ કરાવડાવો છો? શું ભાઈ અમારે તમને જિગ્નેશભાઈ પટેલ? હા તો અમે તમને એટલું ના કહીએ કે તમે અમને હાજર રાખવાનું કહીએ, કોઈ ડીએમ સાહેબ ને હાજર રાખવાના તમારે રાખવાના? તો પછી અમને એડવાન્સમાં ખબર પડે તો અમે તમને કહી શકીએ. અમને બી એડવાન્સમાં ખબર પડી હોય 4 દાડા પહેલા જાણ થાય, અમારે અધિકારી જાય ત્યારે ખબર પડે કે આજ ડીએમ સાહેબ અમે પૂછવા છીએ કાલ મળશો કે નહીં મળો એવું.
અને અમે તો બેસી રહેતા હોય, અમને તો એમ કે 12 વાગે આવી તો અમે 12 સાહેબ વાગે બેસી. હું ના સાહેબ, હવે એક કામ કરો, એક વસ્તુ તમે સમજો, હા અમે અહીંથી આવીએ એટલે અમારે 500 રૂપિયાનો ખર્ચો થાય, હા પ્લસ કાલનો 140 ડિગ્રી તાવ, હા હા 140 ડિગ્રી તાવ, 500 રૂપિયા ખર્ચો થાય. હા આજે અમારે ચણિયા ઘરમાં પડ્યા હોય કે અમારા ઘરના, એ ખેતીવાડીના નંબર આવેલા, અમે જતા કરીને હેરિંગમાં આવીએ છે ને હેરિંગમાં નોટિસમાં એવું લખવામાં આવે, તમારી નોટિસમાં જ છે કે ભાઈ તમે જો ના આવતા હોય તો તમે હાજર નહીં રહો તો તમારા ખેતરમાં સહમત છો ધાબળે નાખવા, એવું જાહેર થાય છે. મુસદ્દો હોય એ તો કે તમને રજૂઆત કરવા માટે બોલાવવામાં આવતા હોય એટલે તમારે આવવું પડે. હા કોર્ટમાં હા, હોય ને, તો ભાઈ કોર્ટમાં અમને રજૂઆત કરવા બોલાવવામાં આવતા હોય તો હાજર રહેવાની ફરજ પડે સાહેબ મારે. એટલે કોર્ટમાં તમે જો તો વકીલ મેજિસ્ટ્રેટ ને એમ ના કહી દો કે આજ તારીખ કેમ પાડી. મેજિસ્ટ્રેટ કે ભાઈ આવતા અઠવાડિયે તો આવતા અઠવાડિયે. હા, મેજિસ્ટ્રેટ ને ના કહીએ કે અમે તો આ મેજિસ્ટ્રેટ જ કહેવાય ને, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. હા, મેજિસ્ટ્રેટ જ કહેવાય, પણ જયારે કલેક્ટર ના વકીલ થ્રુ તારીખ પાડે તારે ના કહેવાય. આજે તો અમને 50 જણાને બોલાયા હતા. અરે ભાઈ આ એક હવે આમાંથી સાહેબ મારા એક સમજી લો, અમે કલેક્ટર સામે બેસું તે દી આ મુદ્દો હું મૂકવાનો હું. 50માંથી એક આધાને આ ગરમીની અંદર કાંઈક તકલીફ થઈ હોત તો કોણ જવાબદાર હોત? ગરમીમાં તકલીફ તો અમારા અધિકારીને ભાઈ થાય ને, એવું તો નથી ને કે બધી. સાહેબ તમને સરકાર એસી વાળી ઓફિસો આપે છે, ગાડીઓ આપે છે બધાને. ઠીક છે, એ તો ભણ્યા છે, નોકરી મળી છે ત્યારે બરાબર. ભણ્યા છે તો અમે સાહેબ પરસેવા પાડી તમારા ઘરે. ના ના, કલેક્ટર ને એમ કહેશો કે તમે કલેક્ટર થઈ ગયા છો, હું રહી ગયો એવું કહેશો? ના સાહેબ, અમે એમ કહેશું કે સાહેબ તમારા પેટમાં જે રોટલી આવે ને અમારા પરસેવા નહીં આવે. ગામમાં દુનિયામાં બધા ને એ આવે, મારે ને તમારે ને આખી દુનિયા નહીં આવે. હા સાહેબ, કાલ ખેડૂત કે છે ને કે અમે રોટલી નહીં આવીએ, અમારા હકની હે, અમારા હકનું હે, અમે નહીં ખાવા દઈએ, તો પછી તમે શું કરશો? એટલે એવો જવાબ ના આવશે સાહેબ મને. શું હકનું નહીં ખાવા દઈએ એટલે શું કહો છો? આ રોટલી અમારા હકની હે, અમે એમ કહીશું કે અમે નહીં આવીએ. દરેક પોતે મહેનત કરીને કમાય છે, બરાબર છે. એવું નથી કે કોઈ મહેનત નથી કરતું. તમે ખેતરમાં મહેનત કરો છો તો છોકરાઓ બધા લાઈન ઉપર મહેનત કરે છે, લેબર હોય એ ખાડા કરે છે. દરેકને ભગવાને જે લાયકાત આપી, ભગવાને નસીબમાં લખ્યું, બધા જેના ભાગમાં જે આવ્યું એ કરે. પણ હું તમે કોઈના પેલા તો નથી ને, કોઈ દાદા ના સાહેબ, તમને મુદત પડી, ધક્કો પડ્યો, એ માટે એવું કહી શકીએ કે ભાઈ સિસ્ટમ તો એમને સાહેબ મુદત પડી, ધક્કો પડ્યો એ વાતમાં 50 જણા, એક જણાનો 500 રૂપિયા ખર્ચો ગણીને તમે ગણો 35 જણા હતા અમે. ભાઈ હું તો તમને એ તો કઉ છું કે તમે ડીએમ માં અમારી લાઈન નીકળે છે તો સહકાર આપો ને. છોકરો નથી આપતા સહકાર. તમે સાહેબ તમારા એક પણ અધિકારીને પૂછો કે અમારી ઘર મુલાકાત કરી હોય તો મોકલું કે મુલાકાત તમે સહકાર આલો. અમને તો ક્યાં ડીએમ સહકાર એમ સીધો સહકાર સાહેબ ના મળી જાય. જ્યાં સુધી મળે ત્યારે સહકાર ક્યારે મળે? એકબીજાની સહમતિ થાય પછી સહકાર બને. સહમતિ તો સહમતિ ક્યારે થાય? હું કરું તમારી જોડે વાત. તમે સહમતિની વ્યાખ્યા કરો, કોમ કર્યું તો એને સહમતિ કહેવાય. એમ સહમતિ એકબીજાને વળતર યોગ્ય લાગતો વળતર માટે અમને નિયમ બાર અમે આપી શકીએ. સરકારી સંસ્થા છીએ. તમે એમ કહો અદાણી વાળો આપી દે, ટોરેન્ટ વાળો આપી દે, બીજી કોઈ પ્રાઇવેટ કંપની સોલરની લાઈન નીકળતી હોય તો આપી દે. અમે સરકારી નોકરિયાત છીએ. અમને કાયદાની બહાર અમે તમને વળતર કેવી રીતે ચૂકવી શકીએ? કઈ વાંધો નહીં સાહેબ. એટલે તમને ધક્કો પડ્યો છે માટે એમ કહીએ કે ભાઈ સિસ્ટમ તમારા માટે આ થયું છે, ઉનાળાની ગરમી છે, તકલીફ પડી છે, અમે સ્વીકારી લઈએ. પણ સામા પક્ષે અમે બી તારીખો ભરતા હોય એવું નથી. અમને 4, 5, 6 જેટલી તારીખો સાહેબ આપી એટલી તારીખો મારા અધિકારી હાજર જ રહેતા હોય. હા પણ સાહેબ એ તો તમારી ફરજની વસ્તુ હશે. ભાઈ ફરજ તો અમે ક્યાં કીધું કે અમે ઉપકાર કર્યો? એવું અમને ના કર્યું. તમે હાજર રહો એટલે અમને તકલીફ પડે. તમે જાઓ એટલે અમારે ધક્કા ખાવા. અમે તો 10 વાર એક વસ્તુ સમજી લો સાહેબ, તમે આયા હોય ને અમે તમને બોલાવીને હાજર ના રહીએ તો તમને કેટલો પેલું લાગે? સમજો યાર, અમે ભગવાનની નિષ્ઠા ઉપર જો સાહેબ નિષ્ઠાથી વાત કરો, ભગવાન ઉપર રાખીને વાત કરો. તમને અમે બોલાયા હોય, આમંત્રણ આપ્યું હોય, મેં તમને બોલાયા મને કહી શકો સાહેબ શ્રી તમને ઓફિસે બોલાયા અને તમે 15, 20, 25 જણા આયા સાહેબ. મેં ખાલી તમને હું એક જ વાત કરું, મેં તમારી આગળ તમે ચલો જેટકો વાળા અમારા ખેતરની જમીનનો તાંભલો અમે ઉભો કરવાના. અમે તમારા અધિકારી પાસે એટલું જ માગીએ કે ભાઈ તમારે જે કાગળ છે એ અમને પૂરા પાડો. તો એના તમે પૈસા માંગો અમારી આગળ. શેના પૈસા માંગીએ અમે? કાગળના. કાગળ એટલે કેવી રીતે કાગળ માંગો તમે? મેં તમારી આગળ પુરાવા માંગ્યા
કે ભાઈ આને RTI માં કર્યા હોય તો GR RT ના હોય તો RTI ના તો અરજીના જે નિયમમાં હોય એ પ્રમાણે આલીએ કાંઈ એમને એમ થોડા આવે. RTI ના નિયમમાં જેટલા મેં ભરવાના થતા હતા એ 20 રૂપિયાની ટિકિટ ચોડીને ભર્યા હતા. ઠીક છે, સારું છે. કોર્ટ ટિકિટ ફી ભરી મેં ભરેલી મળી છે. ગયા ભાઈ, કાગળો મળ્યા તમને? હા, કાગળો મળ્યા ને, તમારો એક કાગળ. ઓકે છે. બરાબર. મળ્યા ખરા ને? એમ કહો એક કાગળ મળ્યો મને. સાહેબ નહીં કરતા, ગવર્મેન્ટ એવો ચાર્જ નથી કરતો. નિયમમાં ટોકન ફી છે. તમે એમ કહો કે અમારી જોડે પૈસા લે, પણ નિયમ પૈસા મિનિમમ 500 રૂપિયા ભરીને મને કાગળ હવે મળશે. તમને તારીખ માટે હું અમારા જે જિગ્નેશભાઈ છે એને કહું છું, તમારો સંપર્ક કરશે. હા, ચાલો. હા, હા. આ ઘટના બાદ અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. કલેક્ટર પાસે સમય જ નહોતો તો પછી ખેડૂતોને નોટિસ આપીને બોલાવવામાં કેમ આવ્યા? શું ખેડૂતોના સમય અને પૈસાની કિંમત નથી? આવા સમયે ખેડૂત સંગઠનો અને સ્થાનિક નેતાઓ ક્યાં છે? આ માત્ર ખેડૂતોની મજાક નથી, પરંતુ અન્નદાતાના આત્મસન્માન પર ઘા છે. આ અંગે તમારું શું કહેવું છે તે અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.